યુનિટ 1 એક્ટિવિટી 4 વિદ્યાર્થી મિત્રો પહેલા યુનિટની પ્રવૃત્તિ 4 ત્યાં સુધી આપણે પહોંચ્યા હતા. તો પ્રવૃત્તિ 4ની અંદર યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ. તમારા શિક્ષક તમારા માટે આ નાટક વાંચશે. પ્લે એટલે ખેલ થાય એક પ્રકારનો, બરાબર, અને પ્લેને નાટક પણ કહેવાય. એટલે અહીં સ્પર્ધા છે, એક રમત છે. તો એ રમત તો આપણે જાણવાની છે. લિસન ટુ ધ ટીચર એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલન્ટલી. તમારા શિક્ષકને શાંતિથી તમે સાંભળો અને શાંતિથી આ વાંચો. લિસન ટુ યોર ટીચર. તમારા શિક્ષકને ધ્યાનથી સાંભળો. ધેન પછી યુ રીડ ધીસ પ્લે સાયલન્ટલી. પછી શાંતિથી તમે આ રમત વાંચો. તો રમતનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે ફાસ્ટ ફિંગર, ફાસ્ટ એટલે ઝડપી અને ફિંગર એટલે આંગળીઓ અને ફર્સ્ટ એટલે પ્રથમ. અહીંયા જે રમત રમાડવાની છે એમાં પ્રથમ આંગળા કોના ચાલે છે અને કોણ ઝડપથી પ્રથમ જવાબ આપી શકે એના માટે આ રમત છે. તો ફાસ્ટ FAST ફાસ્ટ એટલે ઝડપી, ફિંગર FINGER ફિંગર એટલે આંગળી અને ફર્સ્ટ FIRST ફર્સ્ટ એટલે પ્રથમ. વિકાસનું નામ છે અહીંયા. હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. હાલો એટલે ગુડ મોર્નિંગ સાહેબ, હું આપ સૌને આવકારું છું. હું એવરીવન એટલે દરેકને આવકારું છું. ટુડે આજે એટ અવર સ્મિત વિદ્યાલય, આજે આપણી સ્મિત વિદ્યાલય, વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. ચોથા વાર્ષિક દિવસે, એન્યુઅલ એટલે વાર્ષિક થશે, ANNUAL એન્યુઅલ એટલે વાર્ષિક. સ્માર્ટ સ્ટુડન્ટ એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ. સ્માર્ટનો સ્પેલિંગ થાય છે SMART. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી અને કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા, CONTEST કોન્ટેસ્ટ એટલે સ્પર્ધા. Our English teacher Mr. Parmar is the host of this competition and with him the scorer is Mr. Bright. અહીંયા અવર ઇંગ્લિશ ટીચર એટલે કે અમારા અંગ્રેજીના શિક્ષક શ્રીયુત પરમાર ઇઝ ધ હોસ્ટ. હોસ્ટ એટલે ધારક થશે અથવા તો એનું સંચાલન કરનાર, HOST હોસ્ટ, ધારક અથવા સંચાલક. ઓફ ધીઝ કોમ્પિટિશન આ સ્પર્ધાના સંચાલક. કોમ્પિટિશનનો સ્પેલિંગ છે COMPETITION. કોમ્પિટિશન એટલે સ્પર્ધા. એન્ડ વિથ હિમ અને તેની સાથે, ધ સ્કોરર એટલે કે આંક નોંધનાર, SCORER સ્કોરર એટલે આંક નોંધનાર, ઇઝ મિસ્ટર બ્રાઇટ શ્રીયુત બ્રાઇટ છે. હિઝ ઓન લેપટોપ તેના લેપટોપ પર. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. અમારા આચાર્ય શ્રીયુત શર્મા ઇઝ ધ એક્સપર્ટ તે નિષ્ણાત છે. EXPERT એક્સપર્ટ એટલે નિષ્ણાત. ટુડે
We have 9 constants. આજે અમારે 9 એટલે 9 કોન્સ્ટન્ટ્સ એટલે સ્પર્ધક છે અને કોન્સ્ટન્ટનો સ્પેલિંગ CONSTANTS કોન્સ્ટન્ટ્સ સ્પર્ધકો. They have computer screens in front of them. તેઓ કોમ્પ્યુટરના સ્ક્રીન ઉપર છે, કોમ્પ્યુટર સ્ક્રીનની સામે તેઓ છે. All of us are eagerly awaiting the start. આ બધા ઓલ ઓફ અસ અમારામાંના બધા જ, ઓલ ઓફ અસ એટલે અમારા બધા જ. ઈગરલી એટલે આતુરતાથી. ઈગરલીનો સ્પેલિંગ છે EAGERLY, ઈગરલી. અવેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે, AWAITING, અવેઇટિંગ. ધ સ્ટાર્ટ શરૂઆતની રાહ, ધ સ્ટાર્ટ એટલે શરૂઆતની રાહ જોઈ રહ્યા છે. સો આથી લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, આથી ચાલો આપણે સમય બરબાદ નહીં કરીએ. લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, આપણે સમયનો બરબાદ નહીં કરીએ. મિસ્ટર પરમાર, સિયુત પરમાર બોલે છે હવે. થેન્ક યુ, તમારો આભાર વિકાસ. હે એવરીવન, વેલકમ અગેઇન એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ. પાર્ટિસિપન્ટ્સ એટલે પણ સ્પર્ધકો. દરેકને, હલો, હે, અરે, દરેકને. એવરીવન એટલે દરેકને. વેલકમ અગેન, ફરીથી આવકારું છું. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટી, દરેક સ્પર્ધકોને શુભેચ્છા. ઓલ ધ બેસ્ટ એટલે દરેકને શુભેચ્છા. કોન્ટેસ્ટન્ટ સ્પર્ધકો. થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. પ્રથમ રાઉન્ડ છે, પ્રથમ દોર છે. રાઉન્ડ એટલે દોર થશે, ROUND, રાઉન્ડ એટલે દોર. ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. પ્રથમ દોર છે એ ફાસ્ટ ફિંગર ફર્સ્ટનો છે. ઓકે, બરાબર. તો અહીંયા આપણે હવે સ્પર્ધા શરૂ થાય છે. રેડી? દરેક જણ તૈયાર? આઈ વિલ ગીવ યુ એ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. હું તમને દરેકને કોમ્પ્યુટર ઉપર પ્રશ્નો આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. મેક્સિમમ એટલે વધારેમાં વધારે તમને 7 સેકન્ડ આપવામાં આવશે. ગેટ મળશે, બરાબર. ગીવનું ભૂતકાળ ગેટ છે. તમને દરેકને અહીંયા જુઓ મિત્રો, આગળ વિલ લગાડેલું છે, WILL. ગેટ છે એ ભૂતકાળમાંય ગેટ વપરાય, પણ પૂર્ણ વર્તમાન કાળમાંય પણ ગેટ વપરાય છે, બરાબર. એટલે પૂર્ણકાળનું રૂપ છે ગેટ, GET. ગીવ એટલે મેળવવું, GIVE. એનું પૂર્ણ રૂપ થાય છે, ભૂતકાળે ગેટ થાય છે અને પૂર્ણ રૂપે ગેટ થાય છે. તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ, ત્રણની અંદર ગેટ આવશે. એટલે દરેકને 7 સેકન્ડ મળેલી હશે. ધ કોન્સ્ટન્ટ્સ વિથ ધ ક્વિકેસ્ટ. ક્વિકેસ્ટ એટલે ઝડપી, QUICKEST. The constant with the quickest finger will come to this smart sheet. અને સ્પર્ધકો જે સૌથી ઝડપી આંગળીઓ ચલાવનાર છે આ સ્માર્ટ
એ સ્માર્ટ સીટ ઉપર બેસશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. હવે તમારો સમય શરૂ થાય છે. એરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. મેક એ સેન્ટન્સીસ. એરેન્જ એટલે ગોઠવવું. ધ ફોલોવિંગ વર્ડ્સ નીચેના શબ્દો ઇન કરેક્ટ ઓર્ડર સાચા ક્રમની અંદર ગોઠવો. મેક એ સેન્ટન્સ અને વાક્ય બનાવો. તો અહીંયા શબ્દો આપ્યા છે બેસ્ટ, ફ્રેન્ડ્સ, ટ્રીઝ આર અવર. તો એમાં બેસ્ટ BEST, બેસ્ટ એટલે સારા. બીમાં ફ્રેન્ડ લખ્યું, ફ્રેન્ડ્સ એટલે મિત્રો. સીમાં ટ્રીઝ એટલે વૃક્ષો, અને આર એ ટુ બીનું રૂપ ડી ઉપર લખ્યું છે, અને એફમાં અવર લખ્યું છે. તો મિત્રો ઝડપથી આને આપણે ગોઠવી નાખવાનું હોય તો આ માટે કોન્સ્ટેન્ટ સિલેક્ટ ધેર આન્સર. સ્પર્ધક છે એનો જવાબ પસંદ કરશે. ધ કરેક્ટ ઓર્ડર અને સાચો ઓર્ડર આ પ્રમાણે છે, અને એમાં આપ્યું છે CDEAB. પહેલાં C લખવાનો, પછી D લખવાનો, પછી E, પછી A અને B, એટલે એ વાક્ય ક્રમમાં ગોઠવાઈ જશે. જુઓ Cની અંદર શું લખ્યું? ટ્રીઝ છે, વૃક્ષો. તો વૃક્ષો છે એ નામ છે. હંમેશા વાક્યની શરૂઆતમાં નામ આવે અથવા તો સર્વનામ આવે. બીજા ક્રમે ટુ બીનું રૂપ આવે. ટુ બીનું રૂપ છે આર, એટલે ટ્રીઝ આર. બીજા ક્રમે C, પછી D આવ્યું. અહીંયા શબ્દો તમારે બોલવાના છે, પણ શબ્દો જોઈ અને CDEAB એ રીતે ગોઠવવાનું છે. અહીં ગોઠવી નાખ્યું છે, એટલે બીજા ક્રમે D આવ્યો. હવે ત્રીજા ક્રમે E આવશે. હું F બોલ્યો હતો ને, Fની પણ E છે ત્યાં. E એટલે અવર છે. Eની અંદર અવર આવેલું છે, OUR. તો ટ્રીઝ આર અવર, E આવ્યું. E પછી A આવશે, તો એમાં લખેલું છે બેસ્ટ, બરાબર. અને છેલ્લે B આવે છે, તો બીમાં લખેલું છે ફ્રેન્ડ્સ. તો આખું વાક્ય તાત્કાલિક ગોઠવવું હોય તો એ પ્રમાણે CDEAB, અને શબ્દો આ પ્રમાણે ગોઠવાશે. ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા સારા મિત્રો છે. હવે જે ઝડપી આ ગોઠવી નાખે એને સ્માર્ટ સીટ ઉપર બેસવા મળે, બરાબર. મિસ્ટર પરમાર, શ્રીયુત પરમાર બોલે છે, ઓકે ધ ટાઈમ ઇઝ અપ. હવે તમારો સમય શરૂ થાય છે. લેટ્સ સી, ચાલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, સૌથી ઝડપી કોણ? એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ, અને તે નંદિતા ગોસાઈ છે. તેણી નંદિતા ગોસાઈ છે. શી ટૂક ઓનલી 3 સેકન્ડ્સ. તેણે માત્ર 3 સેકન્ડ લીધી છે. મિત્રો આ એક પ્રશ્ન ગોઠવવા માટે 7 સેકન્ડ આપવામાં આવી છે, અને એમાં નંદિતા ગોસાઈએ 3 સેકન્ડની અંદર ગોઠવી નાખ્યું. વેલકમ, સારું નંદિતા. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. આ સ્માર્ટ સીટ ઉપર આવો. નંદિતા, ઓ થેન્ક યુ સર, સાહેબ તમારો આભાર. આઈ એમ સો લકી, હું એટલી ભાગ્યશાળી છું. મિસ્ટર પરમાર, આર યુ રેડી? તમે તૈયાર છો? રેડી એટલે તૈયાર. નંદિતા, યસ સર, હા સાહેબ, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. પણ હું કંઈક કહેવા માગું છું. મિસ્ટર પરમાર, યસ શ્યોર, હા ચોક્કસ કહો. સર, લાસ્ટ યર, ગયા વર્ષે, લાસ્ટ યર એટલે ગયા વર્ષે, આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. ગયા વર્ષે મેં સખત મહેનત કરી પણ અહીં સુધી પહોંચી શકી નહોતી. કુડન્ટ રીચ હિયર, રીચ એટલે પહોંચવું, REACH, રીચ. હિયર એટલે અહીં. મિસ્ટર પરમાર, શ્રીયુત પરમાર, રાઈટ, ખરું. યુ હેવ ગોટ એ ચાન્સ, તમને તક મળે છે. ઓકે, બરાબર. નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. ચાલો હવે આપણે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. હું તમને 6 પ્રશ્નો પૂછીશ. રીચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ. ઈચ એટલે કે દરેકનો, EACH
ઈચ એટલે દરેક, કરેક્ટ એટલે ખરું, CORRECT આન્સર એટલે પ્રશ્ન, વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ જે દરેકને સાચો જવાબ આપવા બદલ ભેટ આપવામાં આવશે, ગિફ્ટ GIFT ગિફ્ટ એટલે ભેટ, એન્ડ ધ 6th કરેક્ટ આન્સર વિલ ગેટ યુ એ સ્કોલરશીપ અને 6 જે સાચા જવાબ આપશે એને સ્કોલરશીપ મળશે. સ્કોલરશીપ એટલે પુરસ્કાર થાય, SCHOLARSHIP સ્કોલરશીપ પુરસ્કાર. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ તમે દર મહિને ₹200 મેળવશો. હિયર ઇઝ મિસ ટીક 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 એટલે ઘડી, અહીં કુમારી ઘડી છે. ઇટ વિલ ગીવ યુ ઓનલી 1 મિનિટ ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન્સ તે તમને પ્રથમ 3 પ્રશ્નો માટે 1 મિનિટ આપશે. હિયર આર 3 હેલ્પલાઇન્સ અહીં 3 હેલ્પલાઇનો મદદ માટેની લાઈનો છે. યુ કેન યુઝ એની 2 ઓફ ધેમ તમે એમાંની કોઈ પણ બેનો ઉપયોગ કરી શકશો. રેડી, તૈયાર. હેલો હેલ્પ એટલે ફોનથી પૂછી શકાશે પ્રશ્નનો જવાબ. બીજું એક્સપર્ટ એડવાઇસ નિષ્ણાત તમને સલાહ આપશે બીજી જે હેલ્પલાઇન છે એમાં. અને ત્રીજી હેલ્પલાઇન સ્ટુડન્ટ સપોર્ટ વિદ્યાર્થીઓ એમાંથી મદદ કરશે, જે કંઈ પ્રશ્નોના જવાબ આપવા માટે સામે વિદ્યાર્થીઓ બધા બેઠા છે એમાંથી એ પણ એને સપોર્ટ કરી શકે છે, આનો જવાબ આ આવે, આનો જવાબ આ આવે, એ રીતનું. નંદિતા, યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર, ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ પ્રથમ પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર છે. 1 હુ રોટ ધ પોયમ ગ્રામ્ય માતા અહીં પ્રશ્ન પૂછાયો છે. ગ્રામ્ય માતા કાવ્ય કોણે લખ્યું? પોયમ એટલે કાવ્ય, કવિતા, POEM પોયમ. રોટ એટલે લખી, રાઇટનું ભૂતકાળ છે, WRITE રાઇટ એટલે લખવું, અને રોટ WROTE એનું ભૂતકાળ રોટ થયું, રોટ એટલે લખ્યું. હિયર આર ધ ઓપ્શન્સ અહીં ઓપ્શનો છે, તો અહીંયા જુઓ ABCD 4 ઓપ્શન આપેલા છે. એમાં કરશનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. નંદિતા બોલે છે, સર ઇટ ઇઝ બી કલાપી. નંદિકા સાહેબ તે બી જવાબ સાચો આવે છે, કલાપી. હા બરાબર છે, કલાપીએ કાવ્ય લખ્યું છે. મિસ્ટર પરમાર, આર યુ શ્યોર તમારું કેવું ખરું છે? નંદિતા, યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર, ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ તે તમારો છેવટનો જવાબ છે અથવા તો ફાઇનલ સાચો જવાબ છે. નંદિતા, યસ સર, હા સાહેબ. મિસ્ટર પરમાર, સો લેટ્સ સી ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ, પ્લીઝ શો ધ રાઇટ આન્સર. શ્રી બ્રાઇટને કહે છે કે મહેરબાની કરીને સાચો જવાબ બતાવશો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર કોમ્પ્યુટર અમે જવાબ બતાવે છે. એન્ડ યસ યુ આર રાઇટ અને હા તમે ખરા છો. ઇટ ઇઝ બી તે બી છે જવાબ સાચો. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ તમને પહેલું ઇનામ મળે છે. ફર્સ્ટ એટલે પ્રથમ, ગિફ્ટ એટલે ભેટ, પહેલી ભેટ મળે છે, પહેલા ઇનામની ભેટ. વિન એટલે પહેલું ઇનામ તમે જીતો છો એમ પણ કહી શકાય. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ તમે પ્રથમ ભેટ જીતી લીધી. કલાપી, રોટ ધ ગુજરાતી પોયમ કલાપીએ ગુજરાતી કાવ્ય લખ્યું. મિસ્ટર પરમાર, શ્રીયુત પરમાર, નાવ ધ સેકન્ડ ક્વેશ્ચન હવે બીજો પ્રશ્ન છે. વિચ સી ટચીઝ ગુજરાત? CSEA સી એટલે સમુદ્ર. કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? ટચીઝ એટલે સ્પર્શવું. એમાં એ ધ અરેબિયન સી, બી ધ અરલ સી, સી ધ રેડ સી,
અને ડી ધ યલો સી. આ 4 ઓપ્શન છે, એમાંથી સાચો ઓપ્શન આપવાનો છે. તો નંદિતા બોલે છે, ઓ આઈ એમ કન્ફ્યુઝડ. અરે હું તો મૂંઝવણમાં મુકાઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. બેમાંથી એક. આઈધર એટલે આ, બી અથવા તો સી. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. કુમારી ટિક ટિક આગળ વધી રહી છે ઝડપથી. ઇફ યુ આર નોટ શ્યોર, તમે જો ચોક્કસ ન હોવ તો યુ હેવ હેલ્પલાઇન્સ, તો તમને મદદ મળશે. નંદિતા, યસ સર, હા સાહેબ, હેલ્પલાઇન પ્લીઝ, મહેરબાની કરીને મદદ આપશો. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પલાઇન. હું હેલો હેલ્પલાઇન લેવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી. હું મારા કાકીને ફોન કરવા માગું છું. મિસ્ટર પરમાર, ઓકે. મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. કુમારી ટિક ટિક, મહેરબાની કરીને અટકો. નંદિતા, ડાયલ ધ નંબર. નંદિતા ડાયલ કરે છે. નંદિતા ડાયલ્સ ધ નંબર. નંદિતાએ ડાયલ લગાડ્યું, બરાબર, ફોન કર્યો છે. નંદિતા, હેલો આંટી. હેલો કાકી. આંટી, યસ, હા. નંદિતા, હેલો આંટી, આઈ એમ નંદિતા. હું નંદિતા બોલું છું. આઈ એમ પાર્ટિસિપેટિંગ. હું ભાગ લઈ રહી છું. પાર્ટિસિપેટિંગ, ભાગ લઈ રહી છું એટલે આ ભાગ લેવાની ક્રિયા ચાલુ છે. ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ. તેજસ્વી વિદ્યાર્થી સ્કૂલમાં જે સ્પર્ધા છે, કોન્ટેસ્ટ સ્પર્ધા, એમાં ભાગ લીધો છે મેં. આઈ વોન્ટ યોર હેલ્પ. મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન. મને બીજો પ્રશ્ન પૂછાયો છે અથવા તો બીજો પ્રશ્ન છે. એન્ડ અને આઈ હેવ ઓનલી 1 મિનિટ. મારી પાસે 1 જ મિનિટ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ ધેન. હવે મારો સમય શરૂ થાય છે. આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન. ઓકે, હું તમને પ્રશ્ન પૂછું એટલે મારો જવાબ શરૂ થાય છે, મારો સમય શરૂ થાય છે. ઓકે, બરાબર. આંટી, ઓકે નંદુ. હા નંદુ, બરાબર છે. આઈ એમ રેડી. હું તૈયાર છું. ટેલ મી, મને કહે. નંદિતા, વિચ સી ટચિસ ગુજરાત. કયો સમુદ્ર ગુજરાતને સ્પર્શે છે? એ ધ અરેબિયન સી. બી ધ અરલ સી. સી ધ રેડ સી. ડી ધ યલો સી. આંટી, આઈ થિંક ઇટ્સ એ ઓર બી. હું એ કે બી વિચારું છું. બેમાંથી એક હોઈ શકે એવું કહેવાનું છે. નંદિતા, ફાસ્ટ આંટી, ફાસ્ટ. ઝડપથી કાકી, ઝડપથી. આંટી, ઓકે. યુ હેવ ટુ ચૂઝ એ. ફોન કટ્સ. તો એ જવાબ પસંદ કર. ફોન કપાઈ જાય છે. નંદિતા, ઓહ, આઈ થિંક આંટી પુટ્સ ટ્રીઝ ઓન ઓપ્શન એ. ઓકે, બરાબર છે. આઈ થિંક આંટી, હું ધારું છું. પુટ્સ અને મૂકું છું. પુટ્સ, PUTS, પુટ્સ મૂકવું. સ્ટ્રેસ એટલે થોડા ગમગીનમાં આવી જવું, બરાબર. દુઃખની બાબત હોય અથવા તો મુશ્કેલીમાં મુકાઈ જવું, એને ટ્રેસ કહેવાય. મગજ ઉપર થોડોક ભાર અનુભવો. ઓન ઓપ્શન એ. આઈ થિંક આંટી, હું ધારું છું. પુટ્સ સ્ટ્રેસ, અથવા તો અહીંયા પ્રશ્ન ઉપર ભાર મૂકવાની વાત છે. આ ટ્રેસ એવો એ બાબતમાં કહેવામાં આવ્યું છે કે પ્રશ્ન એ ઉપર ભાર મૂકું છું. મિસ્ટર પરમાર, મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. કુમારી ટિક ટિક આગળ વધી રહી છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ. તમારો છેવટનો જવાબ, ચોક્કસ જવાબ આપો. નંદિતા, સર, માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. મારો છેવટનો જવાબ એ છે. મિસ્ટર પરમાર, શ્રીયુત પરમાર, ઓકે, લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. ચાલો શ્રીયુત બ્રાઇટને આપણે પૂછીએ. કોમ્પ્યુટર શોઝ આન્સર. કોમ્પ્યુટર જવાબ બતાવશે. એન્ડ યસ, અને હા. યોર આંટી ઇઝ રાઇટ. તમારા કાકીનું કહેવું ખરું છે. યુ વિન અનધર ગિફ્ટ. તમને બીજી ભેટની જીત મળે છે. તો મિત્રો, અહીં સુધી આપણે આજે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ છે સ્પર્ધા, તે
અડધી સ્પર્ધા થઈ છે અને અડધી સ્પર્ધા આપણે આવતા પીરિયડમાં જોશું. તો આના માટે હું તમને સ્પેલિંગ આપું છું, એ સ્પેલિંગ તમે તૈયાર કરી અને મને જવાબમાં આપશો. તો પ્રથમ સ્પેલિંગની શરૂઆત કરશું આપણે અહીંયા. તો એ છે કોન્ટેસ્ટ. બીજો સ્પેલિંગ છે કોમ્પિટિશન. ત્રીજો સ્પેલિંગ છે સ્કોરર. ત્યાર પછીનો સ્પેલિંગ છે અવેઇટિંગ. સ્માર્ટ. અગેન. ફાસ્ટ. ફિંગર. રાઉન્ડ. મિત્રો આટલા સ્પેલિંગ તમારે એનો ઉચ્ચાર બોલવાનો છે, સ્પેલિંગ બોલવાના છે અને એનું ગુજરાતી આપવાનું છે. બરાબર.